સમગ્ર વિશ્વમાં એના ગરબાને કારણે ઓળખાય છે, તો ગરબાને પણ વધારે પ્રોત્સાહન મળે અને વડોદરાના ગરબા વિશ્વ સ્તરે ઓળખાય, વધારેમાં વધારે લોકો વડોદરાના ગરબા માટે થઈને વડોદરા પ્રવાસ કરે, એ માટે પણ તમામ સભ્યશ્રીઓના સૂચન મળ્યા છે, એમને અમે આવકાર્યા છે અને સૌ સાથે મળી અને વડોદરાને ફેસ રાખી અને કઈ રીતે આગળ વધી શકાય એ બાબતે ચર્ચા કરી છે. વડોદરાની અંદર કલા અને સંસ્કૃતિને વધારે વેગ મળે અને વડોદરાની જે પ્રતિભા છે એને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે, એ હેતુથી આજે કલ્ચરલ કમિટીનું આજે પ્રથમ બેઠક મળી અને આજે તમામ જે સભ્યો છે એમના દ્વારા વિવિધ ક્ષેત્રે કઈ રીતે વડોદરાને કલા સંસ્કૃતિ એને વધારે પ્રોત્સાહન આપણે આપી શકીએ, દર મહિને કોઈ સારાને સારા કાર્યક્રમો થઈ શકે, સોશિયલ મીડિયાનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને વડોદરાની જે કલા સંસ્કૃતિ છે એને વધારે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, એ બાબતે ચિંતન થયું. ઓગસ્ટ મહિનામાં આનું એક લોન્ચ ઇવેન્ટ યોજાય એ માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને એના માટેનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે.